નમસ્કાર। રાજકોટ શહેરમાં વધતા ગેરકાયદેસર નાણાં ધિરાણના કેસોને લઈ પોલીસ તંત્ર સક્રિય બન્યું। રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી। પોલીસ કમિશનરે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો કોઈ વ્યાજખોર દ્વારા ધાકધમકી કે હેરાનગતિ કરવામાં આવે તો નાગરિકોએ ડર્યા વગર આગળ આવવું। ભોગ બનેલા વ્યક્તિઓને નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરવા અથવા સીધા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી। ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ પણ લોકોને વિશ્વાસ આપ્યો કે આવા ગુનાઓ સામે પોલીસ કડક પગલાં લેશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે માનનીય સીપી સર બ્રિજેશ કુમાર જાસરના અધ્યક્ષસ્થાને નાણાં ગેરકાયદેસર નાણાં ધીરનાર ઇસમો વિરુદ્ધ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ હતું। આ જનસંપર્ક સભામાં રાજકોટ શહેરના 12 પોલીસ સ્ટેશનના તમામ થાણાધિકારીઓને સૂચના આપવામાં આવેલ હતી કે આ જનસંપર્ક સભા બાબતે મેક્સિમમ પ્રચાર પ્રસાર થાય અને જે પણ એમના વિસ્તારમાં ગેરકાયદેસર નાણાં ધીરનાર માણસોના વ્યાજખોરોના ભોગ બનેલા વ્યક્તિઓ છે એ આ જનસંપર્ક સભામાં પહોંચે અને પોતાની રજૂઆત કરે। તો આજે જે લીડ બેંક મેનેજર શ્રી છે અને સરકારી નાણાં ધીરનાર સંસ્થાઓ છે એના પ્રતિનિધિઓ દ્વારા પણ લોન આપવા માટે બહાર ટેબલોનો ગોઠવણ કરવામાં આવેલ હતી અને અહીંયા જાણકારી પણ આપવામાં આવેલ હતી। આની સાથે સાથે માનનીય સીપી સર દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરનાર માણસો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની બાંયધરી આપવામાં આવેલ હતી અને તમામની અરજીઓ પણ લેવામાં આવેલ હતી। અને આજે જે તમામ માણસો આવેલ હતા અને જે પણ માણસો ઓનલાઈન ડિજિટલ રીતે જોઈ રહ્યા છે એ તમામને હું અપીલ કરવા માગું છું કે આપને કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર નાણાં આપીને પછી વ્યાજ માટે હેરાન કરતો હોય અથવા વારંવાર ધાકધમકી આપતો હોય, પઠાણી વ્યાજની ઉઘરાણી કરતો હોય તો આપ તાત્કાલિક રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરો। રાજકોટ શહેર પોલીસ આપની પૂરી મદદ કરશે અને વ્યાજંકવાદનો જે દૂષણ છે સમાજમાં એને ડામવા માટે અમે કટિબદ્ધ છીએ અને તમામ જે વ્યાજખોરો છે એમના વિરુદ્ધ અમે કડકમાં કડક પગલાં લઈશું। સાહેબો તેમજ રાજકોટ શહેર પોલીસનો અમે હૃદયથી આવકારીએ છીએ। મારી સમસ્યા એ છે કે 2023માં લોકડાઉન કોરોનામાં હું વ્યાજખોરીના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો હતો। છેલ્લા 3 વર્ષથી હું રાજકોટમાં રહું છું। મેં અનેકવાર સાવરકુંડલાએ ફરિયાદો કરી છે પણ પોલીસે માત્ર નિવેદનો લીધા છે। તો આપ સાહેબને આજે હું અરજી આપી મારી જે રજૂઆત છે એ તપાસ થાય અને મને યોગ્ય ન્યાય મળે અને સન્માનથી હું જીવી શકું એવી હું આપ સાહેબને વિનંતી કરું છું। મારું નામ ગીજુભાઈ પુરોહિત, હું અહીંયા રૈયા રોડ ઉપર જ રહું છું। મારા બાપુજીનું હું ફરિયાદ કરી શકું એમ નથી। મારા સગા ભત્રીજાએ મને 10,000 રૂપિયા 20% વ્યાજે આપ્યા હતા, એમાંથી 1 લાખ અત્યારે કર્યા છે અને એને એના ભાઈબંધ દોસ્તાર બધા કહે કે તારો કાકો શેરીમાં ન આવવો જોઈએ, માં ભૂઈ જાઉં છું। એટલે મારે સાહેબોને એટલું કહેવું છે કે મારે ભાગે નથી જોતો પણ 2 ભત્રીજા એટલું એમ કહે છે કે રાજકોટની પોલીસ શું કરી લેવાની છે। મને તો ખબર છે, મને 40 વર્ષથી અહીં રાજકોટની પોલીસનો અનુભવ છે, બધાને કામ કરે પોલીસ, પણ મારા ભત્રીજાને અનુભવ નથી કે રાજકોટની પોલીસ શું વસ્તુ છે। એને ખાલી ચમત્કાર આપજો।